પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે કિન્નર અખાડાએ મોટી કાર્યવાહી કરી છે. કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવીને અખાડામાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં નવા આચાર્ય મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી આયોજન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સંન્યાસની જાહેરાત કરી હતી. તો મમતા કુંભ દરમિયાન કિન્નર અખાડા ખાતે આચાર્ય મહામંડલેશ્વર ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીને મળી હતી. આ પછી મમતાએ સંઘમાં પિંડદાનની વિધિ કરી અને કિન્નર અખાડામાં તેમનો રાજ્યાભિષેક થયો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી મમતા કુલકર્ણીને નવું આધ્યાત્મિક નામ શ્રી યમાઈ મમતા નંદગીરી આપવામાં આવ્યું. આ સાથે તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે આ બાદ મમતા કુલકર્ણીને લઈને ભારે વિવાદ સર્જાયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.